હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે લઈને આવી ગયો છું ચોથા ચેપ્ટરનો બીજો વિડિયો. પહેલા વિડિયોની અંદર આપણે બે એમસીક્યુ સોલ્વ કર્યા હતા, આમાં પણ બે કરીએ. દ્વિઘાત સમીકરણના x વર્ગ માઇનસ 2 બરાબર 0 નો ઉકેલ ખાલી જગ્યા છે. ભાઈ દ્વિઘાત સમીકરણ આપ્યું એટલે ચિંતા નહીં કરવાની. અહીંયા શું કરવાનું, x સ્ક્વેર હાલ ભાઈ લખાવા માટે ચલાવ મંગલ લકુબા જાદુગર હાલ x સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. -2 છે બરાબરની આ બાજુ આવે તો પ્લસ, ઓકે, તો કે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2. હવે બેટા આપણે વર્ગમૂળ કાઢવાનું છે તો x સ્ક્વેર નું વર્ગમૂળ x નીકળે અને 2 નું વર્ગમૂળ √2 નીકળે, પણ એ પ્લસ એ હોય અને માઇનસ હોય. તેથી આપણને x નો જવાબ 2 પ્લસમાં મળે, √2 પ્લસમાં મળે, ઓર x ઇઝ ઇક્વલ ટુ માઇનસ √2 પણ મળે. તો આપણને આવો ઓપ્શન ક્યાં આપ્યો છે? ઓપ્શન એ, એક પ્લસ અને એક માઇનસ. ડન છે ને? હવે કરી આપણે એના પછીનો બીજો દાખલો, આને રબ કરી નાખીએ. ટન આવી જા બાપલિયાઓ. ઓકે, પ્રશ્ન નંબર 2. જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax², આને ફરીથી લખું ભાઈ, ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 ના બે બીજ સમાન અને વાસ્તવિક થાય. ક્યારે સમાન અને વાસ્તવિક થાય? યાદ કરો, જો ડી નો જવાબ 0 હોય તો સમાન અને વાસ્તવિક બીજ મળે. તો ડી નું સૂત્ર શું છે બચ્ચાઓ? તો કે b² માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0. તો એ ક્યાં છે? ઓપ્શન નંબર બી, b² માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0. એક અગત્યની બીજી બે વાત, અગર ડી નો જવાબ પ્લસમાં છે એટલે કે ડી નો જવાબ 0 કરતા મોટો છે તો ભિન્ન વાસ્તવિક બીજ મળે. કેવું મળે? ભિન્ન વાસ્તવિક બીજ મળે. અગર ડી નો જવાબ માઇનસમાં મળે એટલે હું? તો કે લેસ ધેન 0. ડી નો જવાબ કેવો છે? 0 કરતા નાનો છે, તો બીજ શક્ય નથી. આ વસ્તુ યાદ રાખવાની, બોર્ડ એક્ઝામમાં પૂછાય. અને આવી જ રીતના લાઈવ લેક્ચરની અંદર ડાઉટ સોલ્વ કરવા માટે પેન્ટેડ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વધુ વિભાગીયના દાખલા માટે નીચેનો વિડીયો જોઈ લો. ટાટા.